આભાર વિધિ વ્યક્ત કરતા પહેલા હું સૌ પ્રથમ સર અને ટીચરનો આભાર વ્યક્ત કરું છું, જેમણે આ અવસર મને આપ્યો છે. કાર્યક્રમની શોભા વધારનાર નાના નાના ભૂલકાઓ 3 થી 8ના વિદ્યાર્થીઓને પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું, જેમના થકી આ કાર્યક્રમ નિહાળવાનો મોકો આપણને મળ્યો છે. તો ફરી એકવાર નાના ભૂલકાઓ અને આપ બધા માટે તાળીઓ થઈ જાય તો વગાડો તાળીઓ. ખરેખર મારે એ શિક્ષકગણનો આભાર વ્યક્ત કરવો છે, જેમણે ખૂબ મહેનત કરાવી, પોતાનું એક યોગદાન આપી બાળકોને મંચ પર લાવ્યા છે. તો બધા શિક્ષકોને 3 સ્ટેપ વાળી તાળીઓથી વધાવશું. દર્શક મિત્રોનો, વિડીયોગ્રાફરનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અંતમાં તો હું એટલું જ કહીશ કે જેમ સૂર્યને પણ ચંદ્રની જરૂર હોય છે, આકાશને પણ વાદળની જરૂર હોય છે, દીવાને પણ માચિસની જરૂર હોય છે, એ જ રીતે શાળાને પણ વિદ્યાર્થીની જરૂર હોય છે. તો આપ બધા હંમેશા શાળા માટે ઉપયોગી બનો અને શાળાનું નામ રોશન કરો એવી હાર્દિક શુભકામના પાઠવું છું. આભારનો આભાર માનવા આભાર શબ્દ પૂરતો નથી, પરંતુ આભારનો આભાર વ્યક્ત કરવા આભાર સિવાય કોઈ બીજો શબ્દ મળતો નથી. અસ્તુ.